બરાબર. તો કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં કઈ કઈ જગ્યાએ થાય છે તે જોશું. તો તેમાં પહેલો ઉપયોગ છે કે પ્રેઝન્ટેશન બનાવવા અને તૈયાર કરવા. તો અર્થશાસ્ત્રની જે ઘણી બધી માહિતી હોય છે તે આપણે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનમાં પ્રેઝન્ટેશન તૈયાર કરીને સરળતાથી દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે એક્સેલ વર્કશીટ. તો એક્સેલ વર્કશીટમાં જે આપણી ઘણી બધી આંકડાકીય માહિતી હોય છે તેને એક્સેલ વર્કશીટની મદદથી આપણે સરવાળો, સરેરાશ કે સહસંબંધ છે આપણે સહેલાઈથી શોધી શકીએ છીએ. ત્યારબાદ આવે છે આકૃતિ અને આલેખ દોરવા માટેના પ્રોગ્રામો. તો કોમ્પ્યુટર ટેકનોલોજીની મદદથી આપણે સરળતાથી આલેખ અને આકૃતિમાં આપણી કોઈપણ માહિતી, અર્થશાસ્ત્રની કોઈપણ માહિતી છે એ સરળતાથી દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ આવે છે કે અભ્યાસ સામગ્રી સાચવવા માટે. તો કોમ્પ્યુટરની મદદથી આપણે અભ્યાસ સામગ્રી છે એ સારામાં સારી રીતે સાચવી શકીએ છીએ. પેપર અને બુક્સમાં જ્યારે માહિતી સાચવવાની હોય તેમાં ઘણી બધી આપણે સંભાળ રાખવી પડતી હોય છે. એ સિવાય આપણે પેન ડ્રાઈવમાં પણ ઘણો બધો ડેટા છે એકસાથે સાચવી શકીએ છીએ. તેમજ ઈમેલમાં રાખેલી માહિતી આપણે વર્ષો સુધી સાચવી રાખીએ છીએ અને દુનિયાના કોઈ પણ સ્થળેથી જોઈ શકીએ છીએ. ત્યારબાદ આવે છે અન્ય સાધનો. તો માર્કેટમાં ઘણા બધા સોફ્ટવેર હોય છે કોમ્પ્યુટરના કે જે ઘણા બધા હોય છે ફ્રીમાં મળે છે અને ઘણા બધા છે આપણે ખરીદવા પડે છે. તે સોફ્ટવેરની મદદથી પણ આપણે અર્થશાસ્ત્રની માહિતીનો અભ્યાસ કરી શકીએ છીએ અને માહિતી છે એ સાચવી પણ શકીએ છીએ. થેન્ક યુ.